નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગ તમે રાજ્યમાં મે મહિનામાં 26 દિવસ 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેશે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ યલો એલર્ટ અપાયું છે। તો મંગળવારે 6 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે, જેમાં રાજકોટમાં 42 ડિગ્રી સાથે સૌથી વધારે ગરમી નોંધાઈ છે। રાજકોટમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી વધારો નોંધાયો છે। આગામી 3 દિવસ રાજકોટમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે। તો બીજી તરફ અમદાવાદમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને હવામાન વિભાગના મતે આગામી 6 દિવસ અમદાવાદનું મહત્તમ તાપમાન 41 થી 43 ડિગ્રી વચ્ચે રહેશે। ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓડિશા, બિહાર, ગંગા, પશ્ચિમ બંગાળ આસપાસ, મેઘાલય, ત્રિપુરા, સૌરાષ્ટ્ર અને કચ્છ, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે। જોકે ગુરુવારથી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે। ગંગા, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઝારખંડ, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમીની લહેર આવવાની છે। હિમાચલ, પશ્ચિમ બંગાળ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, કેરળ, તટીય આંધ્રપ્રદેશ, રાયલસીમા, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરીમાં પણ હીટ વેવનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો દોસ્તો, આવી જ વધારે અપડેટ જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તથા વિડીયોને લાઈક કરો। ધન્યવાદ।